શિવની કૃપા. પ્રાચીન સમયમાં એક વખત ભગવાન કૈલાશ પર્વત પર શિવ અને પાર્વતી બંને ત્યાં બેઠા હતા. એક દિવસ માતા પાર્વતીએ ભગવાન શિવને પૂછ્યું કે પ્રભુ, આ દુનિયામાં આટલા બધા ભક્તો તમારા છે, તો શું તમે દરેક ભક્તની પ્રાર્થના સાંભળો છો? ભગવાન શિવ સ્મિત સાથે બોલ્યા છે કે દેવી પાર્વતી, હું દરેક ભક્તની પ્રાર્થનાને સાંભળું છું અને દરેક ભક્તને પ્રેમ અને ભક્તિ મારા માટે ખૂબ મહત્વપૂર્ણ છે. માતા પાર્વતીને આ વાત પર વિશ્વાસ થવો મુશ્કેલ લાગ્યો. તેમણે ભગવાન શિવને ચકાસવા માટે અડધો કલાક એક ભક્તને ધ્યાન દોરવા માટે કહ્યું. પ્રભુ, હું ઈચ્છું છું કે તમે કોઈ એક ભક્તને અડધો કલાક સુધી ધ્યાન દો. ભગવાન શિવ સંમત થયા અને એક ભક્તના ઘરે આવ્યા છે. પોતાના સંસારના કામોથી થોડો સમય કાઢીને ભગવાન શિવની પૂજા કરતો અને પ્રાર્થના કરતો. આજ પણ તે ભક્ત જેમના ઘેર ભગવાન શિવ આવ્યા હતા એ પૂજા કરવા માટે બેઠો હતો, પરંતુ પોતાનો દરવાજો તૂટી જવાથી એ ભક્ત એ દરવાજાને સાંધવા માટેનો પ્રયત્ન કરે છે. શિવની પૂજા અડધા કલાક દરમિયાન પછી કરવાનું વિચારી અને પ્રથમ તે પોતાના કર્તવ્યને મહત્વપૂર્ણ ન્યાય આપે છે. આ જોઈ અને ભગવાન શિવ અને પાર્વતી ખૂબ ખુશ થયા અને ભગવાન શિવ માતા પાર્વતીને કહ્યું કે મારા સાચા ભક્તો માટે તેમનું કર્મ અને કર્તવ્ય પણ પૂજાના જેમ પવિત્ર છે. મોરલ, પરમાત્મા સદાય તેમના ભક્તોને અને કર્તવ્યને માન આપે છે. ઓમ નમઃ